હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં વર્તમાનપત્રમાં જ્ઞાન સહાયક ભરતી સંબંધી એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક ભરતી સંબંધી અગત્યની અપડેટ આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જ્ઞાન સહાયકની સેન્ટ્રલાઇઝ નિમણૂક સદંતર નિષ્ફળ, વિદ્યાર્થીઓ શિક્ષકથી વંચિત. અંગ્રેજીની 700 અને મનોવિજ્ઞાનની 300 જગ્યા સામે જ્ઞાન સહાયક ઉમેદવાર શૂન્ય. એટલે કે અંગ્રેજી અને મનોવિજ્ઞાનની જગ્યા સામે જ્ઞાન સહાયક ઉમેદવાર મળ્યા જ નથી. ત્યારબાદ મિત્રો, COSએ જાહેર કરેલા પ્રોવિઝનલ મેરિટ યાદીમાં જ પૂરતા ઉમેદવારો મળ્યા નથી. સમાજશાસ્ત્રની 417 જગ્યા સામે 4, ભૂગોળની 257 જગ્યા સામે 2, અર્થશાસ્ત્રમાં 295 જગ્યા સામે 24 જ ઉમેદવાર મળ્યા છે. તો વિગતો જોઈએ મિત્રો. ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની કથળેલી શૈક્ષણિક સ્થિતિ પાછળ ખુદ સરકાર અને શિક્ષણ વિભાગ જ જવાબદાર હોવાની વિગતો કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક માટેની પ્રોવિઝનલ મેરિટમાં જોવા મળે છે. શિક્ષણ વિભાગે જારી કરેલ પ્રોવિઝનલ મેરિટ મુજબ રાજ્યની ગુજરાતી માધ્યમ સાથે જોડાયેલી સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 11 અને 12ના અંગ્રેજી વિષયમાં શિક્ષકોની ખાલી જગ્યા 700 અને મનોવિજ્ઞાનની 300 જગ્યા સામે એક પણ ઉમેદવાર મળ્યા નથી. એ સિવાય સમાજશાસ્ત્રની 417 જગ્યા સામે માત્ર 4 જ ઉમેદવાર, ભૂગોળની 257 જગ્યા સામે માત્ર 2 જ ઉમેદવાર, અર્થશાસ્ત્રની 295 જગ્યા સામે માત્ર 24 ઉમેદવાર મળ્યા છે. ગુજરાતના શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક સેન્ટ્રલાઇઝ નિમણૂક સદંતર નિષ્ફળ નીવડી હોવાની પોલ ખુલી છે. શિક્ષણ વિભાગના પાપે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષકોથી વંચિત રહેવા મજબૂર બન્યા હોવાનો આક્ષેપ થયો છે. રાજ્યના બાળકોને ભણાવવા માટે પૂરતા કાયમી શિક્ષકો તો દૂર, પણ કરાર આધારિત શિક્ષકો ફાળવવામાં પણ શિક્ષણ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 18,434 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. સૌથી વધુ રાજ્યની પ્રાથમિક શાળામાં 13,130 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા પડેલી છે. આ ખાલી જગ્યા પર નિમણૂક આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં બીજી વખત કરાર આધારિત જ્ઞાન સહાયક ભરવાની પ્રક્રિયા હાથ ધરી, જેની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરી દેવાય છે. શિક્ષણ વિભાગે જિલ્લા વાઇઝ જાહેર કરેલ પ્રોવિઝનલ મેરિટ યાદીનો અભ્યાસ કરતા અનેક વિષયોમાં એક પણ ઉમેદવાર મળ્યા ન હોવાની વિગતો સામે આવી છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા વિષય શિક્ષકની ખાલી જગ્યામાં પ્રવાસી શિક્ષક ભરવામાં આવતા હતા. આ પ્રવાસી શિક્ષકની યોજનામાં ફેરફાર કરી 2 ગણો પગાર કરવા સાથે જ્ઞાન સહાયક એવું નામ આપવામાં આવ્યું. પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની જિલ્લા કક્ષાએ હોવાથી શિક્ષકો મળી જતા હતા, પરંતુ સેન્ટ્રલાઇઝ નિમણૂકમાં વતનથી દૂર જવા ઉમેદવારો તૈયાર થતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. વધુમાં નિષ્ણાંતોનું કહેવું છે કે કાયમી અને હંગામી ભરતીમાં લાયકાતનું ધોરણ એક સમાન રખાતા પૂરતા ઉમેદવારો મળતા ન હોવાની ફરિયાદો છે. કારણ કે કાયમી ભરતીમાં પણ કેટલાક વિષયોની ઉમેદવાર મળ્યા નહોતા. જો કાયમી ભરતીમાં ઉમેદવાર ન મળે તો હંગામીમાં તો ક્યાંથી મળશે તેવું ચાદુ ગણિત પણ શિક્ષણ વિભાગના ગળે ઉતરતું નથી, એવી ચર્ચાઓએ જોર પડ્યું છે. ત્યારબાદ મિત્રો, અહીં ઘણી બધી માહિતી આપેલી છે. પ્રોવિઝનલ મેરિટ યાદીમાં 50%થી વધુ ઉમેદવારો જૂના હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જ્ઞાન સહાયકની પ્રથમ તબક્કાની ભરતીમાં અમદાવાદમાં કુલ 467 જગ્યા સામે 250 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી હતી, જેમાંથી 20 જેટલા ઉમેદવારો તો નોકરી છોડીને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું. માધ્યમિકમાં 296 જગ્યા સામે 145 અને ઉચ્ચતર માધ્યમિકમાં 171 જગ્યા સામે 105 જગ્યા જ ભરાઈ હતી. આમ પ્રથમ તબક્કામાં 50%થી વધુ જગ્યા ખાલી રહી છે. ધોરણ 11-12માં શિક્ષકોની ખાલી જગ્યા સામે ફાળવેલ જ્ઞાન સહાયક ઉમેદવારો તો અંગ્રેજી વિષયમાં ગ્રાન્ટેડમાં 580, સરકારીમાં 119 જગ્યા ખાલી છે. ફાળવેલ ઉમેદવાર 0 છે. ત્યારબાદ મનોવિજ્ઞાનમાં ગ્રાન્ટેડમાં 253 અને સરકારીમાં
સરકારીમાં 50 છે અને ફાળવેલ ઉમેદવાર 0 છે. ભૂગોળમાં ગ્રાન્ટેડમાં 200 છે, સરકારીમાં 57 છે અને 2 ઉમેદવારો મળ્યા છે. સમાજશાસ્ત્રમાં 332 ગ્રાન્ટેડમાં, સરકારીમાં 85, ટોટલ 4 ઉમેદવારો મળેલા છે. અર્થશાસ્ત્રમાં 252 ગ્રાન્ટેડમાં, સરકારીમાં 43, ટોટલ 24 ઉમેદવારો મળેલા છે. તો મિત્રો, વર્તમાન પત્રમાં આવેલી એક મહત્વપૂર્ણ માહિતી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પૂરતા પ્રમાણમાં જ્ઞાન સહાયકો ઉપલબ્ધ થયા નથી અને કેટલાક વિષયોમાં શૂન્ય ઉમેદવારો મળેલા છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.